ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। હમણાં આપણે ઔષધીય ગુણો એટલે કે દ્રવ્યના જે કાંઈ પણ ગુણો છે અને એનો ઉપયોગ છે એના વિશે જોઈએ છીએ। આજે આપણે એક એવું દ્રવ્ય જોશું કે જે સુપ્રસિદ્ધ છે। આપણે ગણપતિ દાદાની પૂજા કરીએ તો સૌથી અગત્યનું દ્રવ્ય કયું છે કે જેના વગર ગણપતિની પૂજા થઈ શકે જ નહીં, તો એ છે દુર્વા એટલે ધરો, અને જેને ગુજરાતીમાં આપણે ધ્રોખડ પણ કહીએ છીએ। તો આજે આપણે દુર્વાના આપણા જે આયુર્વેદિક ગુણો છે એ જોઈશું। તો દુર્વા છે એ થોડી તુરી છે, શીતળ છે અને તૃપ્તિકારક છે। વધારામાં લોહીને શુદ્ધ કરે છે અને પિત્ત, દાહ વગેરે બધાને મટાડે છે। તો આ બધા તો સામાન્ય ગુણો છે। હવે આપણે વિશેષ ગુણો જોઈએ। અત્યારે ઉનાળાની સિઝન થઈ, નાકમાંથી ગળાને લોહી નીકળશે ત્યારે આપણે દુર્વાને વાટી અને એના ટીપા નાકની અંદર નાખવાથી લોહી નીકળતું તરત બંધ થાય છે। ખરજવું, ચામડીના રોગો પણ ઉનાળાની અંદર ખાસ કરીને પરસેવો વધારે થાય એટલે એ વધારે પ્રસરે છે, ત્યારે આપણે જે દુર્વાના મૂળ છે એને ચોખાની અંદર વાટી અને લગાડવાથી ખરજવાની અંદર પણ રાહત થાય છે। હવે એક મુખ્ય વસ્તુ કે ઘણી વખત એવું બને છે કે આપણા મોઢા ઉપર ને બધા ઉપર પણ ગરમી નીકળી આવે છે, ત્યારે પણ આપણે દુર્વાને વાટી અને એનો આપણે લેપ કરીએ તો આપણને ઠંડક મળે છે। હવે આયુર્વેદના ગ્રંથોમાં એવો ઉલ્લેખ છે કે જ્યારે તાવ આવે ત્યારે દુર્વાના મૂળ છે એ હાથમાં બાંધી લેવા, તો એનાથી તાવની અંદર રાહત થાય છે। આ ઋષિમુનિઓનો મત છે, પણ એ કોઈ અજમાવવામાં કાંઈ નુકસાન તો છે જ નહીં। હવે ઘણી વખત એવું બને છે કે સ્ત્રીઓને કે ઓચિંતાનું જે પીરિયડ આવતો હોય છે, જે માસિક આવતું હોય છે, એ ઓચિંતાનું બંધ થઈ જાય છે। 2, 4, 6 મહિના કારણ વગર જ્યારે પીરિયડ અટકી જાય, સોનોગ્રાફી અને ઘણા બધા જે રિપોર્ટ હોય એ બધા આપણે કરાવીએ છીએ, ત્યારે આપણે ઘર આંગણે થતી જે દુર્વા છે એનો આપણે પ્રયોગ કરવો જોઈએ। તો જે દુર્વાનો રસ છે એની અંદર દાડમની જે કળી હોય એને વાટીને એની અંદર નાખવાની ને કાંજી બનાવવાની, એને ઠંડી કરી અને એ બધું ભેગું કરી અને આપણે 7 દિવસ માટે એક નાનો કપ જેટલું સવારે અને સાંજે 2 વખત લેવાથી જે માસિક અટકી ગયું હોય છે એ રેગ્યુલર થઈ જાય છે અને કોઈ પણ હોર્મોનની કે એવી કોઈ પણ દવા આપણને ખાવી પડતી નથી। તો આવા બધા આપણે દુર્વાના પ્રયોગ છે એ બધા કરીએ કે જે આપણે સાવ મફતમાં મળે છે અને આપણે કોઈ ગોતવા પણ જવું પડતું નથી। તો આ બધા આપણા દુર્વાના પ્રયોગ કરીએ અને સ્વસ્થ રહીએ। આવા બધા ઔષધીય પ્રયોગના વિડીયો જો તમને ગમતા હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। અને ઉપરાંત તમને કોઈ પણ તકલીફ હોય તો નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો। ધન્યવાદ।